ગુજરાતમાં કેટલા પંથકો છે તમને ખબર છે? કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર તો એક પંથક કહેવાય જ છે, પણ એની અંદર 4 પ્રાંત આવેલા છે. સુરેન્દ્રનગર જિલ્લાનો એરિયા ઝાલાવાડ કહેવાય છે, તો એની અંદર થાનગઢ, ચોટીલા અને આસપાસનો વિસ્તાર પાંચાર પંથક કહેવાય છે. તો જામનગર જિલ્લાના વિસ્તારને હાલાર પંથક કહેવાય છે. જુનાગઢ અને આસપાસના વિસ્તારને સોરઠ, ભાવનગર આસપાસનો વિસ્તાર ગોહિલવાડ કહેવાય છે. તો જામનગર પોરબંદર વચ્ચેના એરિયાને બરડો પંથક, એશિયાટિક લાયન્સનું ઘર ગીર પ્રદેશ તો છે જ. તો ભારતના સૌથી મોટા જિલ્લા કચ્છને પણ પંથક કહેવાય છે. કચ્છ જિલ્લામાં સામખિયારી, ભચાઉ, રાપર અને આસપાસના ગામોને વાગડ પંથક કહેવાય છે. ખેડા, આણંદ અને એની આસપાસનો વિસ્તાર ચરોતર પંથક કહેવાય છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ઉત્તર ગુજરાત કહેવાય છે. તો ભરૂચ થી વલસાડ જિલ્લાનો વિસ્તાર દક્ષિણ ગુજરાત કહેવાય છે. હવે જો એના મૂળ નિવાસીઓની વાત કરીએ તો દાંતા, અંબાજી થી લઈને ગુજરાતની બોર્ડરે છે વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડર સુધીનો વિસ્તાર આદિવાસી બહુમતી ધરાવે છે અને ત્યાંના એ લોકો અલગ ભીલ પ્રદેશની ડિમાન્ડ પણ કરી રહ્યા છે. તો આવા જ